हाय मित्रों, हरिओम क्लासेस में તમારું સ્વાગત છે। 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 8 માં ત્રિકોણમિતિના પરિચયમાં આપણે શરૂઆતના સૂત્રો આગળના વિડિયોમાં દેખાડેલા હતા। એના હવે ઈ સૂત્ર રિલેટેડ એક ઉદાહરણ આપેલું છે જે નંબર 1 છે। હું કે રકમ જો tan 4/3 હોય તો ખૂણો એના તમામ ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવો। તો આમાં સૌપ્રથમ આપણે tan ની કિંમત આપી દીધી છે તો કેટલા બીજા 5 વિધેયની કિંમત ગોતવાની રહે। હવે tan ની કિંમત આપેલી છે તો આપણે સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ દોરવી। કાટકોણ ત્રિકોણ એટલે કોઈ પણ એક ખૂણો 90 અંશનો હોવો જોઈએ। હવે કાટકોણ ત્રિકોણ દોર્યો, આવડો આ ખૂણો કેટલાનો છે? 90 અંશનો। 90 અંશનો ઈ હોય, આપણને આયા ખૂણો કયો આપ્યો છે? a। તો આ a tan a જે ખૂણો આપ્યો ઈ આ 90 અંશ લઈ શકવી નહીં। કા આ ખૂણો લેવાનો ને કા આવડો આ। આપણે ખૂણો આ લેવી, અહીંયા a, આ b અને c। કાટકોણ ત્રિકોણ દોરી લીધા બાદ tan 4/3 કિંમત આપેલી છે એ લખીએ તો કે tan a બરાબર 4/3। હવે આમાં આપણને બે બાજુઓની કિંમત આપી દીધેલી છે। જો આયા tan નું સૂત્ર શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। એના બરાબર કિંમત શું આપી? 4/3। રેડી? હાલો, ખૂણો આપણને અહીં કીધો છે a, તો a ખૂણો આ લાવવાનો, એની સામેની બાજુ કઈ તો કે b c, તો એની કિંમત થાય 4 અને પાસેની બાજુ એટલે ખૂણો આ, પાસેની બાજુ એટલે a b, એની કિંમત થાય 3। આ બે બાજુ આપી દીધેલી। હવે આ બે બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવા માટે આપણે ત્રણેય બાજુઓની જરૂર પડે। તો આ બે બાજુ આપી દીધેલી, તો ત્રીજી બાજુ પાયથાગોરસના પ્રમેય પરથી હાલો મેળવીએ। પાયથાગોરસનો પ્રમેય શું કહે તો કે ab નો સ્ક્વેર પ્લસ bc નો સ્ક્વેર બરાબર ac નો સ્ક્વેર। આવડો આ પાયથાગોરસનો પ્રમેય। આ બે કિંમત આમાં મૂકવી તો ab ની કિંમત શું છે? 3। 3 નો સ્ક્વેર પ્લસ bc ની કિંમત 4 છે, 4 નો સ્ક્વેર બરાબર ac નો સ્ક્વેર। 3 નો સ્ક્વેર કરવી એટલે 9 પ્લસ 4 નો સ્ક્વેર કરવી એટલે 16 બરાબર ac નો સ્ક્વેર આપણે મેળવવાનો છે। આ બંનેનો સરવાળો કરવી એટલે 9 ને 16 25, 25 બરાબર ac નો સ્ક્વેર। આ આપણને મળ્યો ac નો સ્ક્વેર, પણ આપણે ખાલી ac મેળવવાનું છે તો બે બાજુ વર્ગમૂળ કાઢવી તો ac બરાબર 5। રેડી? આ આપણને ac બરાબર મળ્યું 5। હવે ત્રણેય બાજુ મળી ગઈ તો ત્રિકોણમિતિના બધાય વિધેયો મળી રહે। હાલો, પેલું કયું આવે તો કે sin। sin નું આપણે sin a ગોતવી પહેલા। sin a નું સૂત્ર શું તો કે સામેની બાજુ છેદમાં કર્ણ। રેડી? sin નું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ। હાલો, આપણને ખૂણો કયો કીધો છે? a, તો આવડો આ a રાખવાનો, આ a રાખ્યો, એની સામેની બાજુ કઈ થઈ તો કે b c, એની કિંમત 4 અને કર્ણ, કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે a c, ac ની કિંમત 5। હવે આગળ બીજું આવે cos। cos a, તમામ વિધેયમાં ખૂણો a રાખવાનો છે। હાલો, cos a નું સૂત્ર શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ। હાલો, ખૂણો a રાખવી, એની પાસેની બાજુ ab એટલે એની કિંમત 3। રેડી? હવે કર્ણ તો આ ac જ છે તો ac ની કિંમત 5। sin cos, હવે આગળ આવે tan ની કિંમત આપણે મેળવવાની નથી, જે અહીંયા આપી દીધેલી છે। આગળ sin cos tan અને ચોથું આવે cot। તો cot a, cot નું સૂત્ર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। ખૂણો a રાખવાનો કોટમાં, પાસેની બાજુ કઈ થાય તો કે ab, એની કિંમત 3 અને સામેની બાજુ ખૂણા એના સામેની બાજુ b c, એની કિંમત 4। હવે આવે sec a। sec નું સૂત્ર શું થાય તો કે કર્ણના છેદમાં
પાસેની બાજુ. હાલો ખૂણો એ રાખવાનો છે. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ કયો થયો તો કે AC, એની કિંમત 5. પછી નીચે પાસેની બાજુ, ખૂણા એના પાસેની બાજુ AB, એની કિંમત 3. હવે લાસ્ટ આવે કોસેક. કોસેક A. તો કોસેક નું સૂત્ર શું થાય તો કે કર્ણના છેદમાં સામેની બાજુ. રેડી? હાલો ખૂણો આવડો એ જ રાખવાનો છે. એમાં કર્ણ કયો થયો AC, એની કિંમત 5. અને સામેની બાજુ, સામેની બાજુ એટલે BC, એની કિંમત 4. આ રીતે ખૂણા એના તમામ ત્રિકોણમિતિય મેળવવાના છે. જો તમને અમારો વિડિયો ત્રિકોણમિતિનો પરિચય, એમાં આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એની રકમ શું કે લઘુકોણ B તથા Q માટે sin B બરાબર sin Q છે. સાબિત કરો કે ખૂણો B બરાબર ખૂણો Q. તો આપણે અહીંયા જોવી ખૂણો કયા આપ્યા છે B અને Q. એને આપણે કાટકોણ ત્રિકોણમાં આકૃતિ દોરીએ. હવે સૌપ્રથમ લઘુકોણ એટલે શું? તો કોઈ પણ ખૂણો 90 અંશ કરતા કેવો હોવો પડે? મોટો. તેને લઘુકોણ કહી શકીએ. તો અહીંયા આપણે આકૃતિ દોરવી. તો ખૂણો B માટે પહેલા દોરવી. ઈ લઘુકોણ એટલે 90 કરતા મોટો. તો આને આપણે B નામ આપી દેવી. તો આમાં આખું શું થાય ABC, આ ખૂણો 90 નો. એવી જ રીતના Q ખૂણા માટે લેવી. તો આ ખૂણા Q માટે લઘુકોણ ત્રિકોણ. આમાં ખૂણો Q છે તો અહીંયા આપણે લઘુકોણ Q બનાવી એકવી. તો અહીંયા આખું કયો ત્રિકોણ લઈ એકવી તો કે PQR. આ ખૂણો 90 અંશનો. હવે આપણે સૌપ્રથમ અહીંયા આપણને આવડવા સેન્ટેન્સ આપેલું છે તો ઈ લખવી. તો sin B બરાબર sin Q. હવે આપણે આમાં વિધેય એક જ છે sin, પણ ખૂણા કયા અલગ અલગ B અને Q આપેલા છે. તો આપણે પહેલા sin B જોઈએ. તો sin B બરાબર, sin નું સૂત્ર શું તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. હાલો ખૂણા B માટે આ સૂત્રમાં કિંમત મૂકવી. તો સામેનો ખૂણો કયો છો AC, AC ના છેદમાં કર્ણ AB. આ મળ્યું sin B. એવી જ રીતે મેળવી sin Q. તો sin Q બરાબર, sin નું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ જ તે, પણ કયા ખૂણા માટે? Q ખૂણા માટે લેવી. તો સામેની બાજુ PR અને કર્ણ થાય PQ. હવે આ વિધેયમાં આપણને બે ની કિંમત કેવી બતાડી? સમાંતર. તો સમાંતર આપણે લખવી આ બે ની કિંમત. તો શું થાય તો કે AC ના છેદમાં AB બરાબર PR ના છેદમાં PQ. હવે આ બંને કિંમત કેવી આપણને બતાડેલી? સમાંતર. તો એવી જ રીતના AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ. આને આપણે સમીકરણ નંબર 1 દઈ દેવી. હવે આ AC અને AB, AC અને AB આપણને કિંમત મળી ગઈ. તો આપણે કઈ કિંમત ગોતવવાની બાકી રહી હવે? BC ની. તો આમાં આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડવી. ત્રિકોણ ABC માં પાયથાગોરસનો પ્રમેય લગાડતા તો શું થાય? કર્ણનો વર્ગ એટલે AB નો વર્ગ બરાબર AC નો વર્ગ પ્લસ BC નો વર્ગ. આપણે હું કઈની કિંમત મેળવવાની છે તો કે BC ની. તો આ AC ના બરાબરની આ બાજુ લઈ જાય તો કેવું થઈ જાય? માઈનસ. તો કે AB નો સ્ક્વેર માઈનસ AC નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર. હવે બે બાજુ વર્ગમૂળ કાઢી નાખવી. તો આવડો અંડર રૂટમાં AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર બરાબર આ બાજુ વર્ગમૂળ કાઢો તો ખાલી BC. આ આપણને મળી BC ની કિંમત. હવે એવી જ રીતના આયા PR અને PQ. તો કઈની કિંમત મેળવવાની રહી?
આર ક્યુ ની. એમાં પણ આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડવી તો કે કર્ણનો વર્ગ એટલે PQ નો વર્ગ બરાબર PR નો વર્ગ પ્લસ RQ નો વર્ગ. આમાં આપણે મેળવવાનો છે RQ, તો PR ને બરાબરની આ બાજુ લઈ લેવી તો માઈનસ, તો PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર બરાબર RQ સ્ક્વેર. હવે આમાં પણ બે બાજુ શું કરી નાખવી, વર્ગમૂળ કાઢી નાખવી, તો આવડો આ અંડર રૂટમાં PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર બરાબર આ બાજુ વર્ગમૂળ કાઢવી તો RQ. BC અને RQ ની કિંમત મળી ગઈ. આપણે બધી બાજુ કેવી બતાડવાની, સમાંતર, તેથી આપણે BC ના છેદમાં RQ લખી શકીએ. તેથી BC ના છેદમાં RQ બરાબર શું થાય, તો BC ની આપણને કિંમત મળી AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર, AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર કિંમત અંડર રૂટમાં. એવી જ રીતના આપણને મળી RQ ની કિંમત. RQ ની કિંમત મળી આપણે અંડર રૂટમાં PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર. હવે આ બે BC અને RQ બે બાજુ સમાંતર ક્યારે થાય, આ બે ની કિંમત સમાંતર હોય ત્યારે. તો આપણને નીચલેનો છેદનું પદ એમ નામ રાખવી અને અંશના પદને બદલી નાખવી. તો શું થાય, BC ના છેદમાં RQ, BC ના છેદમાં RQ ની કિંમત આપણને છેદ આપણે એમ નામ રાખવી. તો છેદમાં શું છે, અંડર રૂટમાં PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર. છેદ એમ નામ. અંશમાં આપણે આના જેવું પદ બનાવવાનું છે. તો આના જેવું આપણે પદ બનાવવું હોય તો સમીકરણ 1 માં આપણે k ધારેલો છે. તો સમીકરણ 1 માં આપણે k ધાર્યો તો આપણે અહીંયા a b ની કિંમત ગોતવાની છે. તો ab અહીંયા આપણને દેખાય છે, તો ab ની કિંમત આપણે મેળવવી હોય તો ab ના છેદમાં PQ બરાબર આપણે શું ધાર્યો છે, k ધારેલો છે. તો આને આપણે ab ની કિંમત આપણે મેળવવી હોય તો આ PQ ને અહીંયા ગુણી એકવી. તો ab ની કિંમત શું થાય, ab બરાબર k ગુણ્યા PQ. એવી જ રીતના આપણને બીજા કિની વિધેયની કિંમત ગોતવાની, AC ની. તો AC આપણને અહીંયા દેખાય, તો AC ના છેદમાં PR બરાબર k લખી એકવી. AC ના છેદમાં PR બરાબર k. આપણે કોની કિંમત ગોતવાની છે, AC ની. તો AC ની કિંમત અહીંયા છે, તો PR ને આપણે k હારે ગુણી એકવી. તો AC બરાબર k ગુણ્યા PR. AB ને AC ની કિંમત આપણે અહીંયા મૂકી દેવી અંશમાં. તો અહીંયા જો AB નો સ્ક્વેર અંડર રૂટમાં આખું આપણે લખવી તો AB ની જગ્યાએ શું મૂકવાનું, k ગુણ્યા PQ. પણ અહીંયા આપણને શું બતાવેલો, સ્ક્વેર, એટલે આપણે આખા પદને શું લગાડશું, સ્ક્વેર. તો આ આખા પદમાં સ્ક્વેર લગાડવી તો k સ્ક્વેર ગુણ્યા PQ સ્ક્વેર વસાડે માઈનસ AC ની કિંમત આપણી પાસે AC. તો AC માં આ AC ની કિંમત આપણે AC વર્ગની કિંમત જોઈએ તો વર્ગ લગાડવો પડે અહીંયા પણ. તો અહીંયા k સ્ક્વેર ગુણ્યા PQ સ્ક્વેર. રેડી. હવે અહીંયા આ પદ એમ નામ રાખ્યું ને આ પદને આપણે બદલાવી નાખ્યું. તો શું થાય, તો BC ના છેદમાં RQ બરાબર. હવે આ માઈનસ ની નિશાની, આ બે ગુણાકારમાં, અહીંયા પણ ગુણાકારમાં. તો આમાંથી આપણે k શું કરી એકવી, કોમન કાઢી એકવી. તો અહીંથી કોમન કાઢવી k સ્ક્વેર બાય, તો અહીંયા શું વધે, PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર. રેડી. આ PR સ્ક્વેર ઈના છેદમાં નીચેનું પદ તો એમ નામ રાખવાનું છે, PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર. હવે આ k સ્ક્વેર વર્ગમૂળમાં છે, ઈને આપણે બહાર કાઢવી તો ઈનો શું વર્ગમૂળ નીકળી જાય, તો ખાલી શું વધે, k. તો BC ના છેદમાં RQ. તો k ને બહાર કાઢવી તો આગળ શું આવે, વર્ગમૂળની બહાર ખાલી k. તો અંડર રૂટમાં વધે શું, PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર અને છેદમાં આ પદ એમ નામ PQ સ્ક્વેર માઈનસ PR
r². થઈ જાય. આ આખું પદ કેવું થઈ ગયું? સમાંતર. આ પદ સમાંતર થઈ ગયું તો આખું આ BC અને RQ સમાંતર ક્યારે થાય? આ બે સમાંતર હોય ત્યારે. હવે આ સમીકરણને નંબર 2 આપી દેવી. હવે જો સમીકરણ 1 અને 2 ને સરખાવી દેતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. તો 1 અને 2 ને સરખાવી તો સમીકરણ 1 શું છે? AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ. અને સમીકરણ 2 શું છે? તો કે BC ના છેદમાં RQ. આ ત્રણેય બાજુ આપણે સરખાવી દીધી. AC બરાબર AB બરાબર BC. અને એવી જ રીતના PR બરાબર PQ બરાબર RQ. આ આપણે સાબિત કરવાનું હતું. જે બધી બાજુ કેવી છે? સમાંતર. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.